ભચાઉમાં ભુવાની દતંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા. ભચાઉના સેક્સી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ. હું શૈલેષ પરમાર. ભચાઉમાં 20 વર્ષથી દોરા ધાકા ધૂણવા દુઃખ દર્દ મટાડવા બ્રહ્મ નાખી શારીરિક શોષણ કરનાર ભુવા ભવાન કરશનભાઈ જાદવની કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી 1270મો સફળ પર્દાફાશ કર્યો છે. ગાંધીધામની ભૂઈ સાથે સાતગાંઠ બહાર આવતા જ ચકચાર જોવા મળી હતી. ભુવાએ જાહેરમાં માફી માંગી હતી. કબૂલાતનામું આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથમાં લીધી હતી. ભુવાને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર જાદવે જરૂરી પૂછપરછ કરી ભુવો ભાગી પડ્યો હતો. મહિલાની છેડછાડ માટે માફી માંગતો હતો. કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે. અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મમાં નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે. વિજ્ઞાન જાથા છે ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે. અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે. તેઓએ પણ આ બધી ધતિંગ લીલા કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે. આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે. આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે. તમે લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું. અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું, એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે. મયુરી ઠક્કર, ગાંધીધામ રહું છું, ઓસ્લો સર્કલ. આ ભુવો જે ભચાઉમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એને સાંઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત, એનો મોટામાં મોટો હાથ હતો. એના કહેવાથી આ પૂરો સાંઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખું એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે. જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે. આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે. જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે એ લોકો બધાએ માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર.